ભગવાન જેવો આ દુનિયામાં બીજો કોઈ ધણી છે જ નહીં, કોઈ નથી. મીરાબાઈ તો એવું કીધું કે એવા વરને વરી શું કરું, આજ જીવે ને કાલ મરી જાય, હું તો વરું એવા અખંડ વરને કે મારો ચૂડલો અમર થઈ જાય. જગતની અંદર એક જ જોડું એવું છે કે શિવજી કાંઈ નથી વ્યવસ્થા આપતા, કોઈ સગવડતા આપતા નથી, તે છતાં પાર્વતી પોતાના પતિને અનહદ પ્રેમ કરે છે, અનહદ. એટલે જ આજે તમામ દીકરીઓ સારો પતિ મેળવવા માટે ગોરમાનું વ્રત કરે છે. તમને બધાને ખબર છે ને? તમે બધા કઈ એમનેમ નથી મળ્યા. ગોરમાં ગોરમાં રે કંથ દેજો, એવું કરે ને પાછા દેદો કૂટે. મોળાકતના વ્રત કરે અને એ મોળાકતની અંદર કોઈ દાડો ખાઈ લીધું હોય ને પછી મોળાકતમાં જાગરણમાં ફિલ્મ જોયા હોય તો એવો ભંગાર ભટકાઈ જાય. ભગવાન કે લે, જેવા તારા મોળાકત એવો તારો ધણી. જેને હરખાઈના ગોરમાં પૂજ્યા હોય, હારા પૂજ્યા હોય અને હારો મળે તો પછી એને જ કરવાનું, તમારે કાંઈ કરવાનું નહીં. તમારે કાંઈ નહીં કરવાનું. જો તમે હરખું કરો તો હરખું મળે, નકર તમને સુરૂપણખા જેવું ભટકાઈ જાય. બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી તો બધા કે અમે તો એવા કંઈક તપ કર્યા છે ને, એવા વ્રત કર્યા છે ને, એવા જપ કર્યા છે ને, એવું કંઈક પુણ્ય કર્યું છે, દુનિયાને તો ગમે એવો ધણી મળે, અમને તો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ધણી મળ્યા છે. પુરુષોત્તમ નારાયણ ધણી. ભગવાન જેવો આ દુનિયામાં બીજો કોઈ ધણી છે જ નહીં, કોઈ નથી. મીરાબાઈ તો એવું કીધું કે એવા વરને વરી શું કરું, આજ જીવે ને કાલ મરી જાય, હું તો વરું એવા અખંડ વરને કે મારો ચૂડલો અમર થઈ જાય. દુનિયામાં ક્યારે કોને કેવી જગ્યાએ ક્યાં રંડાપો આવે ક્યાં કોઈને ખબર છે? ક્યારેક એ લોકોને રંડાપો આવે, ક્યારેક તમે વિધુર થાવ, અને બધા રાંડવાની તો ઉતાવળ જ હોય છે. બોલું એક નહીં લોકો કહેતા કે એક બેનને પેલા ભાઈને સ્વપ્ન આવ્યું, સ્વપ્ન હવાર થઈ ગયેલી અને આમ પરસેવે રેબ જેબ થઈ ગયો, એની ઘરવાળી જગાડ્યો. બોલી નો કે હું થયું, સ્વપ્ન આવ્યું બહુ ભયંકર, પણ કે શેનું સ્વપ્ન આવ્યું પણ કે છે. તો ઓલો કે હું છે ને રાંડ્યો કે છે, હું કે વિધુર થઈ ગયો કે છે. તો ઓલી કે રાંડું વિધુર તું હેનો થતો, હું નો રાંડું કે છે તારા પેલા કે તું હેનો વિધુર થતો. એટલે બધાને ઉતાવળ કેટલી હોય. બ્રહ્માનંદ સ્વામી તો એમ કે મહારાજ તમે અમારા ધણી મળ્યા છો ને એટલે અમારો તો ઉદ્ધાર થઈ ગયો છે.